जय श्री कृष्ण। आज बनावीशुं पालक पनीर एकदम ढाबा स्टाइल। एना माटे आपणे 500 ग्राम पालक लेशुं અને આપણે પાણીમાં ઉકાળી લેવાની અને એમાં ચપટી ખાંડ નાખીશું। આ રીતનું થાય તો આપણે બહાર કાઢી દઈશું અને આપણે બરફવાળા પાણીમાં લેશું। હવે આને આપણે મિક્સર જાળીમાં લઈ લેશું અને ઉપરથી આપણે કોથમીર ઉમેરીશું। હવે આને આપણે પેસ્ટ બનાવી દઈશું। હવે પેસ્ટને આપણે એક બાઉલમાં નીકાળી લેવાની। હવે આપણે એક પેન લઈ લેશું, એમાં આપણે બટર ઉમેરીશું અને બટર ગરમ થાય તો 1 ચમચી જીરું ઉમેરીશું, આખા મસાલા ઉમેરીશું, આખા ધાણા અને મરી ઉમેરીશું અને આને આપણે સાંતળી લેવાનું। હવે ઉમેરીશું આપણે 10 કળિયું લસણ અને આખા લાલ મરચાં। આને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું। હવે ઉમેરીશું આપણે ડુંગળી અને આને પણ આપણે સરસ સાંતળી લેવાની। હવે આપણે આદુ ઉમેરીશું। હવે આમાં ઉમેરીશું આપણે 4 નંગ લીલા મરચાં, 2 નંગ ટામેટા, કાજુ, બદામ, 1 ચમચી લાલ મરચું, હળદર, મીઠું અને ગરમ મસાલો અને સરસ આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કરીને આપણે 1 મિનિટ માટે આને સરસ સાંતળી લેવાનું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થાય તો આને આપણે મિક્સર જાળીમાં લઈ થોડુંક પાણી નાખી અને આને પેસ્ટ બનાવી દેવાની। આ રીતની પેસ્ટ તૈયાર કરવાની। એક પેન લેશું, એમાં નાખીશું બટર અને પનીર અને ઉપરથી કૂટી હુઈ લાલ મરચું અને પનીરને આપણે બંને બાજુ સરસ શેકી લેવાનું। બંને બાજુ સરસ ગોલ્ડન કરવાનું। આ રીતનું શેકાય તો કટિંગ કરી અને ફરીથી આપણે આને શેકી દેવાનું। હવે આપણે કડાઈમાં બટર લઈ લઈશું। બટર ગરમ થાય તો આમાં આપણે અડધો કપ તેલ નાખીશું। તેલને બધું ગરમ થાય તો આમાં આપણે લસણનો વઘાર કરીશું અને 1 ચમચી જીરું, આ બંનેનો આપણે વઘાર કરી દેવાનો। હવે આમાં આપણે પાલક ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું। પાલકને આપણે સરસ ચડવા દેવાનું। પાલક ચડી જાય તો આમાં આપણે જે ગ્રેવી બનાવી હતી એ આમાં ઉમેરી દેવાની અને બધું સરસ મિક્સ કરી દેવાનું। બધાને મિક્સ કરીને આપણે 5 મિનિટ ચડવા દઈશું અને હવે ઉમેરીશું આપણે પનીર। પનીરને પણ સરસ આપણે બધું મિક્સ કરી દેવાનું જેથી પાલક ને બધું મિક્સ થઈ જાય અને ઉપરથી નાખીશું મલાઈ। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણું પાલક પનીર શાક। ઉપરથી નાખીશું મલાઈ। તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।